ડિજિટલ રોકાણના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર QFONF કેસમાં ઈડીની મુંબઈ ઝોનલ ઓફિસે મોટી કાર્યવાહી હાથ ધરી. ભરૂચમાંથી સર્ચ ઓપરેશન દરમિયાન કૌભાંડમાં સંડોવાયેલા સુધીર કોટડિયા અને ઉમંગ કોટડિયાની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 હેઠળ ધરપકડ કરી કુલ 2.51 કરોડની રોકડ જપ્ત કરવા સાથે અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ ડિવાઇસ અને નાણાકીય વ્યવહારોના રેકોર્ડ પણ કબજે લીધા છે. આ કેસની શરૂઆત મહારાષ્ટ્રના થાણે સ્થિત વર્તકનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર પરથી થઈ, જેની તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આરોપીએ ગુજરાત અને મહારાષ્ટ્રના રોકાણકારોને નિશાન બનાવી દર મહિને 2% થી 10.5% જેટલા માતબર વળતરની લાલચ આપી હતી. આ એક ક્લાસિક પોન્ઝી સ્કીમ હતી, જેમાં નવા રોકાણકારોના પૈસાનો ઉપયોગ જૂના રોકાણકારોને રિટર્ન આપવા માટે કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં અંદાજે 183 કરોડની ગેરકાયદેસર આવક સામે આવી છે. આંતરિક સૂત્રોની જાણકારી મુજબ કૌભાંડ આચર્યા બાદ બંને આરોપી પકડાઈ જવાની બીકે દુબઈ ભાગી ગયા હતા, જે બાદ તાજેતરમાં તેઓ નેપાળના રસ્તે ચોરી છુપીથી ભારત પરત આવ્યા હતા, જેની બાતમી મળતા જ ઈડીએ વોચ ગોઠવીને તેમને દબોચી લીધા હતા. ધરપકડ કરાયેલા સુધીર અને ઉમંગ કોટડિયાને મુંબઈની સ્પેશિયલ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને બંને આરોપીને 20 માર્ચ 2026 સુધી એટલે કે 8 દિવસની ઈડી કસ્ટડીમાં સોંપવાનો આદેશ કર્યો છે.